હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ખાસ જ્યારે ઓખા મંડળ એટલે કે ઓખા મંડળના વિકાસની વાત હોય, ખાસ ઘણા દિવસથી આપણે કંઈ ને કંઈ નવીન નજરાણું આવતા યાત્રિકો માટે, દ્વારકા વાસીઓ માટે દ્વારકા ટુડે પર લઈને આવતા હોય છે. ખાસ એવું જ એક દ્વારકા ચરકલા રોડ ઉપર એટલે કે દ્વારકાથી 6 કિલોમીટર દૂર અને એક તદ્દન નવું નજરાણું અને જે ફૂડી લવર્સ છે એના માટે એટલે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ત્યાં તમને બધી જ રાજસ્થાની, ચાઇનીઝ, પંજાબી વગેરે આઈટમ મળશે. પણ ખાસ જ્યારે વિકસતા દ્વારકાની વાત હોય અને આપણી સાથે ઓખા મંડળના ભાજપ અગ્રણી અને ચૂંટણીના જે સંયોજક છે, લોકલાડીલા નેતા છે, સંદીપસિંહ માણેક આપણી સાથે છે. સંદીપભાઈ, ખાસ કરીને કાઠિયાવાડી ગ્રીનનું આજ ઓપનિંગ આપના હસ્તે, ઘણી બધી ઓપનિંગ હાલ જ્યારે દ્વારકામાં અત્યારે મોદી સાહેબ આવ્યા પછી થઈ રહી છે. થોડા દિવસો પહેલાં એક જે મેડિકલ ક્ષેત્રે પણ આપણા પિતાશ્રી એટલે કે બહુબા દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું. ખાસ આજે ફૂડી લવર્સ માટે કાઠિયાવાડી ગ્રીન્સ, શું કહેશો એ બાબતે આપ? શિવ આજે કાઠિયાવાડી અને રાજસ્થાની અને પંજાબી જે ફૂડ લવર્સ હોય એના માટે અમારા ભાણેજ છે, જ્યાં ઊભા છે હરિસિંહભાઈ બથિયા, તો એના દ્વારા એક નવું સોપાન કરવામાં આવ્યું, જેનું આજે જ ઉદ્ઘાટન કરી અને ચરકલા રોડ ઉપર આજે આ રેસ્ટોરન્ટને ખુલ્લું મૂક્યું છે. તો લગભગ જેટલો પણ ટ્રાફિક આવે છે એને આનો પણ એક ફાયદો મળશે. બીજું કહેવાનું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી ઓખા મંડળની મારા બાપુજી અને આપણા સાંસદશ્રી વારંવાર રજૂઆતો કરે, તો એ જ્યારે વડાપ્રધાન થયા પછીથી જે વેગ મળ્યો છે આખો અનોખો છે. કારણ કે ઓખા મંડળને છેવાડાનો વિસ્તાર એમ કરીને વેગ નહોતો મળતો, પણ નરેન્દ્રભાઈ જ્યારથી દેશની કમાન સંભાળી ત્યારથી ખૂબ આપણા વિસ્તારનો વિકાસ થયો છે. આપણા ધારાસભ્ય અને સાંસદ એની પણ ખૂબ રજૂઆતો થઈ છે. તો હમણાં જ આપણે જોયું કે બેટ સુદર્શન સેતુની જે પોતાના હસ્તક જ ખુલ્લું મૂકવામાં આવ્યું, એમના પછી શિવરાજપુર બીચ હોય કે દ્વારકા હેરિટેજનું આપણે આખું દ્વારકાને લીધેલું, એમાં અત્યારે આખું જો દ્વારકાનું મંદિરની આજુબાજુમાં જે ડેવલપમેન્ટ થવાનું છે, તો કહેવાનો મતલબ છે કે ખૂબ વેગ મેળો છે. અને એના જ આ એક નજરાણું છે કે ઓખા મંડળના ખૂણે અત્યારે ખૂબ રોજગારી વધી છે, આવકનો રોજ વધ્યો છે. તો નાના મોટા હોટલ છે, રેસ્ટોરન્ટ છે, પછી કોઈ પણ એક વાડીની અંદર નારિયેલ પણ વેચતો હોય શિવરાજપુરની આજુબાજુમાં કોઈ પણ એવા, તો બધાને ખૂબ અત્યારે આવકનો સ્ત્રોત થયો છે. અને હું કહેતા જરાય નહીં અચકાઉં કે આવનારા 10 વર્ષોમાં જે આપણા સરકારશ્રીના આયોજન હાલે છે અને આપણા પ્રયાસો હાલે છે, તો ઓખા મંડળ એક દુબઈથી પણ વિશેષ આખો આ 60 કિલોમીટરનો કટકો થઈ જશે અને કોઈ બારે જવાની જરૂર નહીં પડે એવો આખા ભૂમિ ઉપર આકાર લેવાઈ રહ્યો છે. તો આપણે કહી શકીએ કે જેમ પહેલાં દ્વારકા સોનાની કહેવાતી, તો 10 વર્ષની અંદર આ સોનાની દ્વારકા ફરી પાછી થઈ જશે, એવા દ્વારકાધીશના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ખાસ આ તકે કાઠિયાવાડી જે રેસ્ટોરન્ટ છે, કાઠિયાવાડી ગ્રીન્સ, એમના જે મેનેજર છે એમની સાથે વાત કરીએ. શું અહીંયા અવેલેબલ રહેશે, શું ફૂડી લવર્સને મળી રહેશે? સૌ પ્રથમ તો સૌથી પહેલાં દ્વારકાવાસીઓ અને ઓખા મંડળના બધા જ જે સ્વાદપ્રિય જનતા છે એને સૌથી પહેલાં એક તો બહુ નવું નજરાણું મળ્યું છે માણેક ગ્રુપ તરફથી. અને સૌથી પહેલાં આપણે સ્પેશિયલ વિશેષતા એ છે કે આપણે જે કાઠિયાવાડી ગ્રીન્સ છે જે એકદમ યુનિક અને હટકે છે. આપણે દ્વારકા ઓખા મંડળમાં જમવાનું તો મળે છે, પણ આપણે જો કન્સેપ્ટ છે એ એકદમ અલગ છે, જેમાં આપણે સ્પેશિયલી ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ અને સાથે રાજસ્થાની એ પણ આપણે અહીંયા વિશેષ રીતે આપણે જે કૂક છે આપણે અહીંયા આપણે એ રાખેલું છે, જેના માટે દરેક દ્વારકાવાસી ઓખા મંડળના તમામ ફૂડ પ્રિય જે છે ફૂડીસ, એને હું પ્રેમથી દિલથી એ બધાને અહીંયા આમંત્રણ આપું છું કે અહીંયા આવે અને અમારા જે ભોજન છે એનો સ્વાદ માણે. તો સૌને જય દ્વારકાધીશ. શિવ. તો ખાસ દ્વારકા ચરકલા હાઈવે એટલે દ્વારકાથી 6 કિલોમીટર દૂર અને એક સ્વાદપ્રિય શોખીનો માટે, ફૂડી લવર્સ માટે એક નવું નજરાણું એટલે કે કાઠિયાવાડી ગ્રીન્સ, અને ત્યાં મુલાકાત લ્યો. દ્વારકા ટુડે દી ઓમ તો વાણી સૌને મારા જય દ્વારકાધીશ. શિવ.